નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કંથારપુર ગામે 500 વર્ષ જૂનો વડ આવેલો છે. આ વડને મિની કબીર વડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વડનો કેટલોક ભાગ તૂટી જવાની ઘટના પ્રકાશમાં આવી છે, જેને લઈ અને પવિત્ર યાત્રાધામ બોર્ડના RR પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે કંથારપુર વડ મહાકાળી માતાનું મંદિર છે. 500 વર્ષ જૂનો કંથારપુરનો વડ છે. ત્યાં આગળ એની ખૂબ સરસ મજાની વડવાઈઓ છે. 2 દિવસ પહેલાં એક વડવાઈ તૂટી પડવાની જે બાબત ધ્યાનમાં આવી છે, એના અનુસંધાનમાં જિલ્લા વહીવટીતંત્રમાંથી પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી, DDOશ્રી, જિલ્લાના વન વિભાગના અધિકારીશ્રીઓએ સ્થળ ઉપર મુલાકાત લીધી હતી અને એ મુલાકાતના પછી જે જરૂરી સૂચનો કે કાર્યવાહી જે તે વિભાગે કરવાની હતી એ સૂચનાઓ આપવામાં આવી છે. સાથે સાથે વન વિભાગના માન્ય મંત્રી શ્રી મુરુભાઈ ગેરા સાહેબે પણ સ્થળ મુલાકાત કરી અને સંબંધિતોને સૂચના આપેલી છે. હવે જે પ્રશ્ન છે, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ કંથારપુર ખાતે જે મંદિરની આગળ 2500 ચોરસ મીટરની સરકારી જગ્યા છે, એના ઉપર પોતે પ્રોજેક્ટ કરે છે. સમગ્ર કંથારપુર વડનો વિસ્તાર એ યાત્રાધામ બોર્ડના કાર્યક્ષેત્રમાં નથી, એ એક સ્પષ્ટતા. બીજું, જે વડનો વિસ્તાર છે, જે 500 વર્ષ જૂનો વડ છે, એ વડના સંરક્ષણ અને સંવર્ધન માટે વન વિભાગ પોતે સૂચના આપી છે. વન વિભાગ દ્વારા આની કાર્યવાહી કરવામાં આવશે. સ્થાનિકોના જે પ્રશ્નો છે, અમારી મુલાકાતના અનુસંધાને જે પ્રશ્નો છે કે ત્યાં આગળ સ્વચ્છતા, દબાણ, શૌચાલયની સુવિધા, પાણીની સુવિધા, તો એમાં 2-3 બાબતો જે અમે ધ્યાનમાં લીધી છે. અમે ટોયલેટ બ્લોક, ત્યાં મોબાઈલ ટોયલેટ બ્લોક મંદિરમાં ટ્રસ્ટમાં આપેલું છે. ગ્રામ પંચાયતે એની લેખિતમાં અમને આપેલું છે કે ટોયલેટ બ્લોક અમે આપશું, એ અમે આપી દીધું છે. એને સંચાલનની સાફ સફાઈની જવાબદારી ગ્રામ પંચાયતની રહેશે, એ પણ એમાં શરત છે. એટલે ગ્રામ પંચાયતને અમે સૂચના આપી છે કે એની સફાઈ થાય. મંદિર ટ્રસ્ટને પણ અમે સૂચના આપી છે કે ભાઈ દબાણ અને બાબતોમાં આપે પણ ટ્રસ્ટની જવાબદારી રહેશે. હકની સાથે સાથે ફરજ જોડાયેલી છે, એ પણ એક વસ્તુ ચોક્કસ છે. સાથે સાથે અમે કલેક્ટરશ્રીને પણ જાણ કરી છે કે ભાઈ પ્રાંત અધિકારીશ્રીના કાર્યક્ષેત્રમાં એક સમિતિ બનાવવામાં આવે અને આ સ્થાનિકમાં દબાણ ન થાય, સ્વચ્છતા જળવાય અને નાના મોટા જે કોઈ પ્રશ્નો હોય એનું તાત્કાલિક નિરાકરણ આવે, એ માટે પણ અમે સૂચના આપવામાં આવી છે. મહાકાળી વડ માતાજીનો જે પ્રોજેક્ટ છે, એમાં અમારો પ્રોજેક્ટ છે 2 તબક્કામાં છે. પહેલા તબક્કામાં 6 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ હતો, જેનું કામ 98% કામગીરી પૂર્ણ થઈ છે. બાકીની બીજા ફેઝની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે અને એ અમે એપ્રિલ 2025માં આ કામગીરી પણ પૂરી થશે. એટલે ટોટલ 14 કરોડની કામગીરી 2025માં પૂર્ણ થશે.